નમસ્કાર. ધોરણ 11 ગણિત ચેપ્ટર 2 સંબંધ અને વિધેય. આપણે 3 લેક્ચર આના અગાઉ જોયેલા. એમાં આપણે સંબંધની વાત કરેલી. આજે આપણે લેક્ચર નંબર 4 માં વિધેયની વાત કરીશું. વિધેયની વ્યાખ્યા જુઓ આવી આવવાની કે અરિક્ત ગણ એ અને બી માટે, અરિક્ત ગણ એ અને બી માટે સંબંધ એફ દ્વારા ગણ એના પ્રત્યેક ઘટકને સંગત, ગણ એના પ્રત્યેક ઘટકને સંગત ગણ બી માં અનન્ય પ્રતિબિંબ મળે તો આ સંબંધ એફ ને એ થી બી નું વિધેય કહે છે. એટલે સંબંધની વ્યાખ્યા પરથી આપણે એમ કહી શકીએ કે એના પ્રત્યેક ઘટક, એનો કોઈ ઘટક બાકી રહેવો જોઈએ નહીં, અને એના સંગત, એને અનુરૂપ બીમાં અનન્ય ઘટક તમને એટલે કે પ્રતિબિંબ મળતું હોય તો આવા સંબંધ એફ ને એ થી બી નું વિધેય કહે છે. ટૂંકમાં આપણે કહીએ તો આમ કહી શકીએ કે એના દરેક ઘટકને, ટૂંકમાં આવું કહેવાય, એના દરેક ઘટકને અનુરૂપ, દરેક એના દરેક ઘટકને અથવા સભ્યને બીમાં પ્રતિબિંબ હોય, બીમાં પ્રતિબિંબ હોય અને એક અને માત્ર એક હોય પાછું, અને એક અને માત્ર એક જ, અને એક અને માત્ર એક જ પ્રતિબિંબ મળે અથવા તો હોય, ગમે તે લખાય, તો સંબંધ એફ ને એ થી બી નું વિધેય કહે છે. આ વિધેયની વ્યાખ્યા આપણે થઈ. પછી આપણે એના દાખલાઓ કેટલાક ગણીશું. હવે એને જોઈએ કે તેને સંકેતમાં, તેને સંકેતમાં એફ ફ્રોમ એ ટેન્ડ્સ ટુ બી વડે દર્શાવાય છે. એમાં જે એ આપેલો છે એને વિધેયનો પ્રદેશ કહેવાય અને બી ને વિધેયનો આપણે સહપ્રદેશ કહીશું. એટલે હવે એનાથી આગળ આપણે લખીએ તો વિધેય એફ નો પ્રદેશ, એને કહીશું ડીએફ, ડોમેઇન ઓફ એફ ઇઝ ઇક્વલ ટુ સંબંધ એફ નો પ્રદેશ. અને એના બરાબર એ થશે. બરાબર છે? એ જ પ્રમાણે વિધેય એફ નો સહપ્રદેશ, વિધેય એફ નો સહપ્રદેશ એના બરાબર સંબંધ એફ નો સહપ્રદેશ એના બરાબર બી કહેવાય. બરાબર છે? આવું પણ આપણે લખી શકીએ. અને આમ પણ કહેવાય કે એફ નો વિસ્તાર આરે ઇઝ ઇક્વલ ટુ સંબંધ એફ નો સહપ્રદેશ. અને બીજું આપણે એમ લખીએ છીએ કે આરએફ સબસેટ સહપ્રદેશ, એફ નો સહપ્રદેશ સબસેટ એફ નો વિસ્તાર. સહપ્રદેશ આપણે યાદ રાખીશું. આ બધાનું કોઈ પૂછાવાનું નથી, પણ આપણને એવું છે કે અરિક્ત ગણ એ અને બી માટે સંબંધ એફ દ્વારા
ગણ એના પ્રત્યેક ઘટકને સંગત બી માં અનન્ય પ્રતિબિંબ મળે તો એફ ને એ થી બી નો એ સંબંધ જે આપેલો છે એને એ થી બી નો વિધેય કહેવાય. એટલે એનો મતલબ એવો થાય કે એના દરેક ઘટકને બી માં પ્રતિબિંબ હોય અને માત્ર એક જ હોય તો એફ ને આપણે એ થી બી નું વિધેય કહેવાય. એને સંકેતમાં એ થી બી વડે દર્શાવાય અને વિધેય એફ નો સહપ્રદેશ, હા સોરી, એફ નો પ્રદેશ ડોમેન ઓફ એફ, સંબંધ એફ નો પ્રદેશ ઇઝ ઇક્વલ ટુ એ, વિધેય એફ નો સહપ્રદેશ ઇઝ ઇક્વલ ટુ વિધેય એફ નો સહપ્રદેશ બી, એફ નો વિસ્તાર આર એફ ઇઝ ઇક્વલ ટુ સંબંધ એફ નો સહપ્રદેશ. અને બીજું આપણે આવું લખવાનું છે કે વિધેયનો વિસ્તાર એટલે આર એફ સબસેટ સહપ્રદેશ, આવું આપણે લખવાનું. હવે ધારો કે આવું આપણે લખીએ, પહેલા નંબરમાં હું આમ લખું કે અહીંથી આવો એક ગણ મેં લીધો એ અને બીજો એક ગણ મેં લીધો બી, અને યાદ રાખીશું આપણે. ધારો કે અહીંથી મેં લખ્યા 1 2 અને 3, આટલા જ લખ્યા મેં. અહીં લખ્યા મેં 4 5 અને 7, આટલા મેં લખ્યા, બરાબર છે. અને અહીં લખ્યા મેં 9, ધારો કે 9 લખ્યા. ઓકે, તો આમાંથી ધારો કે આને એકને સંગત ધારો કે હું 4 સંખ્યા લખું, બે ને સંગત ધારો કે 5 સંખ્યા લખું અને 3 ને સંગત હું 7 સંખ્યા ધારો કે લખું, તો આમાં જુઓ એના પ્રત્યેક ઘટકને સંગત બી માં અનન્ય પ્રતિબિંબ છે. બી માં પ્રતિબિંબ તમને મળે જ છે. તો આજે તમને મળ્યું છે એને કહેવાય કે વિધેય છે. વિધેય છે, આ ધ્યાન રાખવાનું છે. વિધેય છે એમ આવડવું જોઈએ તમને. હવે એનો પ્રદેશ શું લખું ને આમાં, એનો પ્રદેશ, તો આનો પ્રદેશ કેટલો થાય તો કે 1 2 અને 3 થાય. અને આનો વિસ્તાર લખીએ તો વિસ્તાર કેટલો થાય તો વિસ્તાર 4 5 અને 7 થાય. અને એનો સહપ્રદેશ આપણે લખીએ તો સહપ્રદેશ કેટલો થાય 4 5 7 અને 9. તો આ રીતે આપણે લખી શકીએ આ વિધેય છે અને આનો પ્રદેશ 1 2 3 થવાનો, વિસ્તાર 4 5 અને 7 થવાનો, જેને સંગત તમને પ્રતિબિંબ મળતું હોય તે, અને એનો સહપ્રદેશ 4 5 7 અને 9. આ વિધેય છે એમ આપણે કહી શકીએ, બરાબર છે. બીજા નંબરની અંદર આપણે ધારો કે લખીએ કે નંબર 2 માં અહીંથી મેં આવો એક ઘટક લખ્યો એ ગણ અને આ બાજુ મેં લખ્યો એ બી લખ્યો. એમાં આપણે આવી સંખ્યાઓને લખીએ છીએ. ધારો કે 1 2 અને 3, આટલી જ લખીએ. અહીં લખ્યા મેં 11 12 13 અને 14, બરાબર. આટલા ઘટકોને મેં લખ્યા. તો પહેલા નંબરમાં 1 ને મેં 11 સાથે જોડ્યા, 2 ને પણ 11 સાથે મેં જોડ્યા, 3 ને મેં 12 સાથે જોડ્યા. તો જુઓ આને 1 નું પ્રતિબિંબ 11 મળે છે અને 2 નું કેવું મળે છે, 2 નું પણ 11 મળે છે. તો આને આપણે વિધેય કહીશું, આને આપણે વિધેય કહીશું કે આ વિધેય છે. અનન્ય પ્રતિબિંબ તમને મળતા, એક અને માત્ર એક જ પ્રતિબિંબ મળતું હોવું જોઈએ. એ સરખું હોય, ધારો કે 3 એ 3 ના 11 હોત ને તો પણ ચાલતું, પણ આને આપણે વિધેય કહેવાય. આ વિધેય કહેવાય તો આનો પ્રદેશ તમને ખબર છે કેટલો થવાનો, 1 2 અને 3. સહપ્રદેશ લખ્યો મેં પહેલા, તો સહપ્રદેશ કેટલો થાય તો 11 12 13 અને 14. અને એનો વિસ્તાર, તો વિસ્તાર કેટલો થવાનો તો કે વિસ્તાર 11 અને 12 થાય. તો આ બીજા નંબરનો ઘટક આપણને મળ્યો, બરાબર. આ પણ વિધેય છે. નંબર 3 લખીએ. નંબર 3 માં આપણે આવું લખીએ છીએ, એ લીધો, આ બાજુ મેં બી લીધો, એ અને બી. અહીં મેં લખ્યા 1 2 અને 3 જ લખીએ. અહીં લખ્યા 4 5 6 અને 7, આટલા આપણે લખ્યા. આટલા આપણે ઘટકોને લખ્યા છે, બરાબર છે. હવે અહીંથી ધારો કે 1 ને અમે 4 સાથે જોડ્યા, બરાબર. પછી હું લખું ધારો કે 2 ના 11, આમ
2 ને 5 સાથે, 2 ને 6 સાથે અને 3 ને 7 સાથે. આમ તો આના પરથી આપણે એવું કહી શકીએ કે આ વિધેય નથી. કેમ? તો વિધેય નથી. તો વિધેય કેમ નથી? તો જે પ્રદેશ તમને એ લખેલો છે એમાં બે ને અનુરૂપ સંગત કેટલા પ્રતિબિંબ મળે છે? 2. 5 મળે છે અને 6 પણ મળે છે. એટલે આપણે એમ કહેવાય કે 2 ને સંગત બી માં 2 પ્રતિબિંબ મળે છે. એટલે આવું આવતું હોય ત્યારે એ વિધેય નથી એવું આપણે કહી શકીએ. બરાબર છે. તો આ ત્રીજા નંબરનો ઘટક આવે. જો આમાં બધાના આવતા હતા, ભલે અહીં બાકી રહી જાય, આપણે ત્યાં ચિંતા કરવાની જરૂર નથી. આમાંથી એકને અનુરૂપ 11 પ્રતિબિંબ મળ્યું, 2 ને અનુરૂપ 11 પ્રતિબિંબ મળ્યું તો વિધેય કહેવાય. પણ આ 2 ના 2 પ્રતિબિંબ મળ્યા, 5 મળ્યું અને 6 પણ મળ્યું, એટલે એને વિધેય કહેવાય નહીં. અને નંબર 4 હું લખું છું. જો નંબર 4 માં પણ આમ જ લખીએ છીએ આપણે. ધારો કે અહીં 1, 2 અને 3. અહીં મેં લખ્યા 4, 5, 6 અને 7. એકને અનુરૂપ મેં 4 લખ્યું, 2 ને અનુરૂપ 5 લખ્યું. તો આને વિધેય આપણે કહી શકીએ નહીં. કેમ વિધેય ના કહેવાય? તો 3 ને સંગત બી માં કોઈ પ્રતિબિંબ મળતું નથી, તો વિધેય નથી. વિધેય નથી. આ કેમ નથી? તો 3 ને સંગત બી માં કોઈ પ્રતિબિંબ મળતું નથી. બી ને સંગત કોઈ પ્રતિબિંબ મળતું નથી, માટે એને આપણે કહીશું કે એ વિધેય નથી. તો આને આપણે ધ્યાન રાખવાનું છે. આપણે શું ધ્યાન રાખવાનું છે? વિધેય છે કે નહીં એમાં. તો જુઓ, વિધેયમાં બધા ઘટકો જે આપેલા છે પ્રદેશના, એને અનુરૂપ તમને એક અને માત્ર એક પ્રતિબિંબ મળવું જોઈએ. એક જ પ્રતિબિંબ મળવું જોઈએ તો વિધેય આપણે આને કહેતા હતા. જોયું? તો આ સહપ્રદેશ થવાનો, આ વિસ્તાર અને આ પ્રદેશ. આમાં શું થતું હતું? આને અનુરૂપ 1 ને અનુરૂપ 11, 2 ને અનુરૂપ 11, 3 ને અનુરૂપ 12. તો આમાં જુઓ તમને વિધેય છે એમ કહેવાય. એનો વિસ્તાર એકલો ખાલી બદલાય. આમાં આ 2 ને 2 સંગત કેટલા પ્રતિબિંબ મળતા હતા? 2 પ્રતિબિંબ મળતા હતા. એટલે આપણે એને વિધેય કહીશું નહીં. અને પછી આપણે 4 ને અનુરૂપ કેટલા લખ્યા? તો 1 અને 2 લખ્યા. 3 નું કોઈ પ્રતિબિંબ મળતું નથી, અને માટે આપણે એને એવું કહેતા હતા કે ભાઈ એ વિધેય નથી. તો આ બધી વસ્તુઓનો આપણે ખૂબ ધ્યાન રાખવાનું છે. એ વસ્તુઓ જો તમને ફાવી જાય તો કોઈ તકલીફ આવવાની નથી. ઓકે, આગળ લખીએ. હવે આપણે કેટલીક વ્યાખ્યાઓને જોઈશું. તેમાં પહેલી વ્યાખ્યા આવે છે તદેય વિધેય. તદેય વિધેય કોને કહેવાય? તો મેં વ્યાખ્યા લખેલી છે. f from a tends to a વિધેય છે. પ્રત્યેક x belongs to a માટે જો fx is equal to x થાય તો f ને a પરનું તદેય વિધેય કહે છે, અને તેને સંકેતમાં ia વડે દર્શાવાય છે. હવે આપણે બીજું લખીએ કે તદેય વિધેયનો આલેખ. તદેય વિધેય, ધારો કે તદેય વિધેય ia હોય તેથી એ હોય. તદેય વિધેય હું ir લખું તો r થી r કહેવાય. તદેય વિધેયનો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. આ તદેય વિધેય જે આપેલું હોય એનો આલેખ કોઈ પણ તમે દોરો તે ઉગમ બિંદુમાંથી પસાર થાય, અને એને શોર્ટમાં લખવું હોય તો ia from a tends to a iax is equal to x થાય. જો એનો હું આલેખ દોરું ને, આમ આલેખ ધારો કે અહીંથી આમ દોર્યો મેં આમ, તો આ y કહેવાય, આ y ડેશ કહેવાય, આ x અને x ડેશ. તેનો જે આ આલેખ દોરવાનો ને, હું આલેખ એ આ તદેય વિધેયનો આલેખ થવાનો, અને એ ઉગમ બિંદુમાંથી પસાર થશે. એ ગમે તે જગ્યાએથી અહીંથી પસાર થાય, ત્યાંથી પસાર થાય, ગમે ત્યાંથી પસાર થશે. હવે આપણે લઈએ છીએ એ અચળ વિધેય લઈએ છીએ. આપણે હવે વ્યાખ્યા લખીએ નવી એક કે ભાઈ અચળ વિધેય. અચળ વિધેય એટલે અચળ જ છે ટૂંકમાં.
તમને એટલો તો ખ્યાલ આવી જાય કે ભાઈ અચળ વિધેય એટલે અચળ કહેવાય. એને લખાય કેવી રીતે? તો f from r ટેન્ડ્સ ટુ r fx ઇઝ ઇક્વલ ટુ c, જ્યાં c કેવું છે? અચળ, ને અચળ વિધેય કહે છે. આ તમારું થયું એ અચળ વિધેય થયું, બરાબર છે. અચળ વિધેયનો વિસ્તાર હોય ને એકાકી ગણ હોય. અચળ વિધેયનો વિસ્તાર કેવો હોય? એકાકી ગણ. આપણે 11 પેલા ચેપ્ટરમાં શીખતા હતા. એકાકી ગણ હોય એટલે એક જ ગણ હોય. અચળ વિધેય હોય એનો વિસ્તાર જેવામાં એક જ આવવાનો. ધારો કે તમે અહીંથી લીધું હોય, આમ કે અહીંથી આમ લીધું હોય, એ ને આમ 1 2 3 4 અહીં 5 6 7 8, તો આનો એક હોય, આમ હોય, આમ હોય, આમ હોય, તો આનો તમને કેટલો મળવાનો? એક જ મળવાનો વિસ્તાર. તો આવો એકાકી ગણ તમને મળશે. એટલે ઘણા જવાબો એવા આવશે જેનો એક જ વિસ્તાર મળતો હોય તો આપણે એને એકાકી ગણ કહીએ છીએ. હવે આ એકાકી ગણનો જે તમે આલેખ દોરો ને એ x અક્ષને સમાંતર થશે. અચળ વિધેયનો આલેખ x અક્ષને સમાંતર હોય છે. બરાબર, આનો આલેખ x અક્ષને સમાંતર હોય છે. હવે આગળ લખીએ બીજું એક વિધેય, બહુપદી વિધેય. બહુપદી વિધેય. હવે આ બધી વ્યાખ્યાઓ જે આપણે ભણીએ છીએ એ વ્યાખ્યાઓનો આપણે માત્ર ઉપયોગ કરવાનો છે. પરીક્ષામાં એ ક્યારે પૂછાવાની નથી. આપણને આવડવી જોઈએ. પણ પ્રત્યેક x belongs to r માટે વિધેય f from r tends to r, એટલે કોઈ પણ x belongs to r માટે આપણે જે વિધેય લઈએ છીએ f from r tends to r, fx is equal to a0 plus a1x a2x square plus an xn ને બહુપદી વિધેય કહે છે. n ઘાત વાળું બહુપદી વિધેય કહેવાય ને n ઘાતનું બહુપદી વિધેય કહે છે. આ બધા દાખલાઓમાં કોઈક વખતે ઉપયોગી આવશે કે ભાઈ બહુપદી વિધેય તો આપણે સીધું કહેવાના કે ભાઈ અચળ વિધેય છે, બહુપદી વિધેય છે. આ બધાને આપણે ધ્યાન રાખીશું. બરાબર. આનાથી આગળ આવશે સમમેય વિધેય. હવે આવે છે સમમેય વિધેય. સમમેય વિધેયની વ્યાખ્યા gx is not equal to 0 હોય, gx is not equal to 0 હોય તેવા પ્રદેશમાં વ્યાખ્યાયિત બહુપદી વિધેય fx અને gx માટે fx upon gx ને સમમેય વિધેય કહે છે. જુઓ, gx છેદમાં આવ્યો તો આપણે શું લખ્યું? gx is not equal to 0. છેદમાં 0 ન હોવો જોઈએ એટલે આપણે લખ્યું gx is not equal to 0. તો આને આપણે કહીશું એ સમમેય વિધેય કહીશું. બીજું એક આવે છે માનાંક વિધેય. માનાંક વિધેય. માનાંક વિધેયમાં આપણે આવું લખીએ છીએ પ્રત્યેક x belongs to r માટે, પ્રત્યેક x belongs to r માટે f from r tends to r fx is equal to mod of x ને માનાંક વિધેય કહે છે. એટલે આપણે અહીંથી આમ લખી શકીએ કે માનાંક f એના બે જવાબો મળશે, એક x અને એક -x. તો x ક્યારે મળશે? તો જ્યારે x ની કિંમત 0 કે 0 કરતા મોટી હોય ત્યારે, અને આ ક્યારે મળવાના? x ની કિંમત 0 કરતા નાની હોય ત્યારે. બીજું આગળ લઈએ છીએ આપણે ચિહ્ન વિધેય. ચિહ્ન વિધેય. ચિહ્ન વિધેયની આપણે વ્યાખ્યા સીધું આપણે
છગડિયા કૌંસ કરીને લખીશું. બરાબર છે. તો fx ઇઝ ઇક્વલ ટુ 1 ક્યારે x ની કિંમત 0 કરતા મોટી 0 તો x ઇઝ ઇક્વલ ટુ 0 અને અહીં આવશે -1 x લેસ ધેન 0 થી વ્યાખ્યાયિત વિધેયને ચિહ્ન વિધેય કહે છે. ચિહ્ન વિધેય કહે છે. આ ચિહ્ન વિધેયનો વિસ્તાર એ -1 0 અને 1 થશે. ચિહ્ન વિધેયનો વિસ્તાર -1 0 અને 1 થશે. આગળ બીજી એક વ્યાખ્યા આપણે લખીએ છીએ. મહત્તમ પૂર્ણાંક વિધેય. મહત્તમ પૂર્ણાંક વિધેય આ એની એક નવી વ્યાખ્યા છે. મહત્તમ પૂર્ણાંક વિધેય એટલે કેવું છે? આપણે આવું લખીએ છીએ, સાદી ભાષામાં લખવું હોય તો આમ ચિહ્ન વિધેયની મહત્તમ પૂર્ણાંક વિધેયને આ રીતે દર્શાવે. આને શું લખીએ છીએ? x કે x થી મોટો નહીં તેવો પૂર્ણાંક. પછી વ્યાખ્યા લખીએ છીએ, પહેલા આવું લખીએ છીએ, x કે x થી મોટો નહીં તેવો પૂર્ણાંક. હવે આનું મીનિંગ શું થાય? તો જુઓ, ધારો કે આપણે આમ લખીએ 1.2 લખીએ. જો 1.2 લખીએ તો આનાથી મોટો નહીં એવો પૂર્ણાંક એટલે કેવો? નાનો. તો 1.2 થી નાનો પૂર્ણાંક કયો થાય? કે 1 થાય. તો આનો જવાબ કેટલો આવે? તો 1 આવે. પછી બીજો એક 2.02 લખીએ તો આનો જવાબ કેટલો આવે? આનાથી મોટો નહીં તેવો પૂર્ણાંક તો કે 2 આવે. ધારો કે હું આમ લખું ને 1.99 તો પણ આનો જવાબ કેટલો થવાનો? તો 1 જ જવાબ થવાનો. ધારો કે આવું લખીએ -1.6 તો આનો જવાબ -1 ના આવે, કેમ કે 1.6 કરતા -1 તો મોટો છે. તો -1.6 આમ થાય. જુઓ, અહીંથી લખો ને તમે આમ, તો આ -1 અને -2 તો આ -1 આ અહીં થશે. આ -1.6 આટલે થવાનું. એનાથી મોટો નહીં તેવો પૂર્ણાંક. તો મોટો નહીં તેવો પૂર્ણાંક કેટલો આવવાનો? તો કે -2 આવવાનો. તો આનો જવાબ કેટલો લખાય? -2 લખાય. અને ધારો કે અહીં 7 આપ્યા હોય ને 7 તો આનો જવાબ પાછો 7 જ થાય. આપણે શું લખેલું? x કે x થી મોટો નહીં તેવો પૂર્ણાંક. તો આપણે આવું લખી શકીએ 7. ધારો કે હું આમ લખું -2.7 તો આનો જવાબ કેટલો થશે? પાછો -3 થશે. બરાબર. એટલે આપણે એની વ્યાખ્યા આવી લખી શકીએ, f from r tends to r. f from r tends to r. fx is equal to આ પૂર્ણાંક વિધેયની વ્યાખ્યા. fx is equal to f. x થી નાના હોય, x belongs to r, એ x થી નાના હોય અથવા x હોય તેવા x થી નાના હોય અથવા તો x હોય, x ને બરાબર હોય, x હોય, x થી નાના હોય અથવા x ને બરાબર હોય અથવા સમાન હોય તેવા પૂર્ણાંકોમાં સૌથી મોટો પૂર્ણાંક દર્શાવે છે. એટલે આપણે એને સાદી ભાષામાં કર્યું, x કે x થી મોટો નહીં, x થી મોટો નહીં, x ના લખો ને તો એ ચાલે, x થી મોટો નહીં તેવો પૂર્ણાંક, તો x ને સમાન અથવા કે x થી મોટો નહીં તેવો પૂર્ણાંક. તો આ રીતે ટૂંકમાં આપણે લખી શકીશું. જ્યારે પણ આપણે એનો ઉપયોગ આવશે ત્યારે આપણે આ રીતે લખીશું.
बराबर है। हवे बीजी व्याख्या आपणे लईए छीए। वास्तविक विधेय परनी बैजिक क्रियाओ। 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 આપણે એની વ્યાખ્યા આવી લખીએ। ધારો કે f from x tends to r, g from x tends to r, x subset r બે વાસ્તવિક વિધેયો છે। અહીં લખો તો લખાય કે gx is not equal to 0। ઉપયોગ આગળ આવશે। વિધેયની બૈજિક ક્રિયાઓ। નીચે મુજબ દર્શાવી શકાય अथवा तो नीचे मुजब व्याख्यायित छे। गमे तेम लखाय। बैजिक क्रियाओ एटले शुं? सरवाळा, बादबाकी, गुणाकार अने भागाकार अने अचळનું अस्तित्व આવું આપણે લખીએ છીએ। બરાબર છે। તો હું આને આવું લખું। પહેલા નંબરમાં નંબર 1 f plus g from f plus g from લખીએ તો x tends to r અને આપણે દર્શાવીએ કેટલા f plus gx is equal to fx plus gx। હા એક બૈજિક ક્રિયા થઈ। બીજા નંબરમાં f minus g from x tends to r, f minus gx is equal to fx minus gx। आ बीजी थी। तीजा नंबर में f इंटू g x टेंस टू r तो f g x इज इक्वल टू fx इंटू gx। चौथा नंबर में अल्फा बिलोंग्स टू r माटे आउ लखीए छे अल्फा f फ्रॉम x टेंस टू r तो अल्फा एफ एक्स इज इक्वल टू अल्फा इंटू एफ एक्स। अने नंबर 5 नंबर 5 है ने खास ध्यान राखवानुं छे तमारे केम के भूल जो पड़े ने तो आमां आपणने भूल पड़वानी एटले आम लखीए छे एफ फ्रॉम जी फ्रॉम एक्स टेंस टू एक्स सच दैट केटला तो जीएक्स ની કિંમત 0 હોય એને આપણે બાદ કરી દઈશું x માઈનસ આમ x ની કિંમતને આપણે બાદ કરી દઈશું અને ટેન્સ ટુ r અને અહીંથી આપણે કયા લખીશું f upon gx is equal to fx upon gx। तो आ तमारी बैजिक क्रियाओने तमारे याद रखજો। आ तो બધા સરળ છે f plus g x tends to fx gx प्लस થાય माइनस થાય गुणाकार થાય। આમાં એક આલ્ફા તમને આપેલો હોય આલ્ફા બિલોંગ્સ ટુ r તો આલ્ફા ને કોમન કાઢીને fx લખાય। આ યાદ રાખવાનું છે f upon g x minus x such that gx is equal to 0 tends to r f upon gx એટલે કે gx ની કિંમત 0 થતી હોય એને બાદ કરી અને પ્રદેશના ઘટકો જે હોય એને અહીં આપણે લખીશું। बराबर है। तो आ बधी वस्तुओं ने आपणे याद राखीशुं। हवे आपणे लईशुं क्वेश्चन। हवे आपणे क्वेश्चन लईए। बराबर है। तो बैजिक क्रियाओं पछी आपणो क्वेश्चन नंबर 26 आपणे आव्या। आपणो क्वेश्चन नंबर 26
26માં મેં 6 દાખલાઓ લખ્યા છે જે આપણી સમજ માટે કે નીચેના પૈકી કયો સંબંધ વિધેય છે તે જણાવો અને જો વિધેય હોય તો એનો પ્રદેશ અને વિસ્તાર જણાવો. વિધેય હોય તો, બાકી નહીં. ચલો પહેલા નંબરમાં આપણે આવું ગણીએ કે એના પ્રદેશના ઘટકો કયા કયા દેખાય તમને. તો જો અહીંથી હું આમ દોરું ને આમ, તો 2, 5, 8, 11, 14 અને 17. અહીં કેટલા હતા? ધારો કે એક જ લખ્યો તો અહીંથી આમ ગયું, આમ ગયું, આમ આમ. તો આમાં જુઓ કોઈ પણ જે ઘટક તમને પ્રદેશનો ઘટક આપે છે એના અનુરૂપ બે પ્રતિબિંબ નથી, બધાનું ભલે એક મળતું હોય તો આને વિધેય કહેવાય. ટૂંકમાં વિધેયમાં શું યાદ રાખવાનું છે ખબર છે? વિધેયમાં કે જે તમને આવી જોડ આપી ને MCQ માં, તો પહેલા જોવાનો કે ઘટક કોઈ ડબલ ઘટક છે એટલું જ જોઈ લેવાનું. પહેલા કોઈ ડબલ ઘટક નથી ને. જુઓ અહીં 2, 5, 8, 11, 14, 17 નથી, બધા સરખા, તો એ 100% વિધેય થાય જ. બરાબર ને? એ વિધેય 100% થાય જ. એટલે નંબર 1 માં આન્સરમાં આપણે લખીએ આમ, નંબર 1 માં વિધેય છે અને એનો પ્રદેશ કેટલો થાય? તો 2, 5, 8, 11, 14 અને 17. અને એનો વિસ્તાર હું લખું ને, વિસ્તાર, તો વિસ્તાર કેટલો થવાનો? 1. તો આ એનો વિધેય છે, આ એનો પ્રદેશ થયો અને આ એનો વિસ્તાર થયો. બરાબર. ચાલો નંબર 2. નંબર 2 માં શું આપેલું છે જોઈ લો, ડબલ જોઈ લો. કોઈ થાય છે? 2, 4, 6, 8, 10, 12 અને 14. એમાં કોઈ ઘટક નથી એવો કે જે ડબલ થતો હોય, એટલે એ પણ શું છે? વિધેય છે. બરાબર છે. તો વિધેય છે તેનો પ્રદેશ કેટલો? 2, 4, 6, 8, 10, 12 અને 14. આ એનો પ્રદેશ થયો. અને એનો વિસ્તાર લખું ને, વિસ્તાર, તો વિસ્તાર કેટલો થવાનો? વિસ્તાર કેટલો થાય? તો 1, 2, 3, 4, 5, 6 અને 7. આ એનો વિસ્તાર થવાનો. ચલો નંબર 3 માં જુઓ. નંબર 3 માં જુઓ, એક અહીંયા આવે ને એક અહીંયા આવે, તો આ વિધેય નથી. અને જુઓ તમે સાઈડમાં દોરો ને, આમ ધારો કે આમ, તો અહીં કેટલા હતા? ત્રીજા નંબરમાં 1 અને 2 હતા. અહીં કેટલા હતા? 3 અને 5 હતા. જુઓ 1 નો કેટલો મળ્યો તો કે 3, પછી 1 નો કેટલો મળ્યો તો કે 5, અને 2 નો કેટલો તો 5. તો આના કેટલા પ્રતિબિંબ મળ્યા? આ 2 પ્રતિબિંબ તમને મળ્યા. 3 અને 1 ના કેટલા પ્રતિબિંબ મળ્યા? 3 અને 5, 2 મળ્યા. તો એને વિધેય કહેવાય નહીં. આપણે આકૃતિ દોરેલી, મેં 4 આકૃતિ દોરીને સમજાવેલું એ મુજબ જ છે. એટલે આપણે ત્રીજા નંબરમાં એવું કહીશું કે વિધેય નથી. બરાબર છે. નંબર 4. નંબર 4 માં શું આપેલું છે? તો 2, 1, 3, 1 અને 4, 2 બધા જુદા જુદા, તો વિધેય છે. અને એનો પ્રદેશ કેટલો થવાનો? 2, 3 અને 4. અને વિસ્તાર કેટલો થવાનો? 1 અને 2. 5મા અને 6 વિશે વિચારો. 5મા અને 6 વિશે વિચારો. તો 5માં વિધેય નથી. કેમ નથી? તેમ કહેવાય કે ઘટક 2 ના 2 પ્રતિબિંબ મળે છે. એક 2 મળે છે અને એક 4 મળે છે, માટે વિધેય નથી. બરાબર છે. લખવું એટલે લખવાનું અહીં કારણ કે 2 ના 2 પ્રતિબિંબ, 2 અને 4 મળે છે અને માટે એ વિધેય નથી. નંબર 6 માં શું થવાનું? વિધેય છે ને, પછી એનો પ્રદેશ અને વિસ્તાર લખવો. પ્રદેશ અને વિસ્તાર આપણે લખવો હોય તો પ્રદેશ કેટલો થાય એનો? તો કે 1, 2, 3, 4 અને 5. અને બીજા નંબરમાં એનો કયો ભાગ હતો? તો વિસ્તાર કેટલો થવાનો? 2, 3, 4, 5
છો તો આ એનો પ્રદેશ થવાનો. એટલે આ રીતે આપણે ગણી શકીશું. બરાબર છે. ચલો બીજા નંબરમાં એક આપણે દાખલો આવો લખીએ. નંબર 27. ફાવે એવા દાખલાઓ છે. થોડાક 2-4 એવા કોમ્પ્લિકેટેડ દાખલાઓ છે જે તમારે સમજવા પડશે અને એટલા માટે સમજવા પડશે કે એનો ઉપયોગ 12માં ભરપૂર આવવાનો છે. માટે વિસ્તાર શોધવાના દાખલા આવશે, તમારા પ્રદેશ કેટલો થાય એ પણ આવશે, છેદવાળા આવશે. હું તમને એક ટ્રીકથી શીખવાડીશ. બાકી બીજા બધાની રીતે બીજું બધું જો ગણવા જશો તો થોડોક મોટો દાખલો થઈ જશે. હવે આવો એક ક્વેશ્ચન આપણને આપેલો છે કે fx ઇઝ ઇક્વલ ટુ, ક્વેશ્ચન નંબર 27, fx ઇઝ ઇક્વલ ટુ 2x - 5 વડે વ્યાખ્યાયિત વિધેય માટે નીચેની કિંમત શોધો. તમને 2-3 કિંમતો આપેલી હોય. એક ધારો કે f0 કે, બીજી કે f-3 કે, અને ત્રીજી ધારો કે f7 કે. હવે કિંમતો 3 આપણે શોધવાની છે. બરાબર છે. હવે આવી કિંમતોને આપણે શોધવી હોય તો કેવી રીતે શોધી શકીએ? તો આપણને અહીં fx તો આપેલું જ છે. તો આપણે પહેલા નંબરમાં એમ લખીએ કે અહીં fx ઇઝ ઇક્વલ ટુ 2x - 5. બરાબર. હવે પહેલા નંબરમાં કઈ કિંમત શોધી છે? f0. નંબર 1 f0 લખીએ. f0 લખીએ તો 2 × 0 - 5. તો આ 0 - 5 કેટલો જવાબ મળશે? કે -5. ચલો નંબર 2. નંબર 2 માં કહેલું f અને -3. તો કેટલા લખાય? 2 × -3 - 5. આ કેટલા થયા? -6 - 5 ઇઝ ઇક્વલ ટુ -11. નંબર 3 f7. f7 હોય તો 2 × 7 - 5 કેટલા થયા? 14 માંથી 5 ગયા એટલે કેટલા વધ્યા? તો કે 9 જવાબ મળે. તો આ રીતે આપણે દાખલાઓને પણ ગણીશું. આગળ લખીએ ક્વેશ્ચન નંબર 28. ક્વેશ્ચન નંબર 28. 28 માં આપણને આપેલું છે એક સૂત્ર આપેલું છે. સૂત્ર આવું છે કે જો વિધેય t એ સેલ્સિયસમાં ઉષ્ણતામાન અને ફેરનહીટમાં ઉષ્ણતામાન વચ્ચે રૂપાંતર કરતું સૂત્ર t કૌંસમાં c ઇઝ ઇક્વલ ટુ 9c/5 + 32 દ્વારા વ્યાખ્યાયિત હોય તો નીચેના મૂલ્યો શોધો. આ બધી કિંમતોને આપણે શોધવાની છે. આપણને સૂત્ર એક આપેલું છે એને હું પહેલા લખી દઉં તો tc ઇઝ ઇક્વલ ટુ 9c/5 + 32. એમાં નંબર 1. નંબર 1 માં તમારે શોધવા છે t0. t0 હું લખું તો c ની જગ્યાએ 0 લખવાના. તો 9 × 0/5 + 32. તો ઇઝ ઇક્વલ ટુ 0 + 32 ઇઝ ઇક્વલ ટુ જવાબ મળ્યો 32. બરાબર છે. ચાલો નંબર 2. નંબર 2 માં આમ આપેલું છે t28. બરાબર. તો અહીં લખ્યા 9 228 અને /5 + 32 આટલા થયા. આનું તમારે સાદુરૂપ આપવું પડે. આનું સાદુરૂપ તમને આપતા આવડી જાય તો દાખલાનો જવાબ આવડી જાય. એટલે 2 વડે ઉપર નીચે હું ગુણી દઉં. 2 વડે ઉપર નીચે ગુણો તો કેટલા થવાના? 2 વડે ઉપર નીચે ગુણ્યા તો 18 × 28 થાય અને નીચે થવાના 10 અને +32 થાય. એટલા જ થાય ને. તો 18 × 28 આપણે લખવા પડે. લખાય ને? આવા તમે તો કેલ્ક્યુલેટરની મદદથી લખી શકશો. તમે કેલ્ક્યુલેટરની મદદથી લખી શકશો એટલે તમારે બહુ આમાં ચિંતા કરવાનું કે આવતું નથી. 504 થયા એટલે 50.4 + 32 થયા. બરાબર. એટલે 50.4 મેં લખ્યા એટલે કેટલા થવાના? 82.4.
નંબર 3 માં આપેલા છે t - 10 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે 9 into -10 upon 5 plus 32 ઉપર 90 થયા નીચે 5 થયા 18 પંચા 90 થાય એટલે કેટલા થવાના -18 અને 32 થયા એટલા જ થાય ને 32 માંથી 18 ને બાદ કરીએ તો કેટલા થવાના 16 ને 14 તો આ તમારું 14 થયું નંબર 3 માં તમને શું આપેલું નંબર 4 માં જો આ ધ્યાન રાખવા જેવું છે TC is equal to 212 એટલે આમ આપેલું જુઓ TC is equal to 9C upon 5 plus 32 આ તમને 212 આપેલા છે is equal to 9C upon 5 plus 32 આ 32 ને આ બાજુ લાવીએ એટલે કેવા થશે માઇનસ તો આપણે આમ લખીએ 9C upon 5 is equal to 32 તો કેટલા થયા 9C upon 5 is equal to 180 થયા બરાબર છે તો 9C અથવા C is equal to 180 ગુણ્યા 5 ભાગ્યા 9 થાય આ બંનેથી નીકળી જશે કેટલા થવાના 20 બરાબર છે ને 20 થવાના તો 20 પંચા કેટલા થવાના 100 થયા તો આ એનો જવાબ તમને મળશે એટલે આ રીતે આપણે ઘણા બધા દાખલાઓને ગણી શકીશું એટલે આવા દાખલાઓ બીજે કોઈ પણ જગ્યાએ તમને મળતા હોય તો તમે એની પ્રેક્ટિસ કરી શકશો બરાબર છે એટલે તમારે આની પ્રેક્ટિસ પણ કરવી હોય તો તમે કરી શકશો બરાબર એટલે આ રીતે આપણે આવા બધા દાખલાઓને ગણીશું હવે આગળ આપણે 29 દાખલાથી જોઈશું એમાં એના વિસ્તાર આવશે અને પ્રદેશ શોધવાના આવશે અને એ દાખલાઓ એ ખૂબ અગત્યના આવશે એટલે બધા દાખલાઓને તમારે યાદ રાખવા પડશે જો યાદ નહીં હોય તો આગળ તમને આવડશે નહીં ઓકે